शं नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मां भवतु तद्वक्तारम् अवतु अवतु माम् अवतु वक्तारम् शांति शांति शांति। श्री गुरुभ्यो नमः। હવે હનુમાનજીની વંદના શરૂ થાય છે. મહાવીર દેનવો હનુમાન રામ જાસુ જસ આપ બખાના. હનુમાનજીની વંદનામાં પહેલો શબ્દ મહાવીર વાપર્યો છે. મહાવીર અભિનવ હનુમાન. રામજીને રઘુવીર કહેતા છે, મહાવીર નથી કહેતા. મહાવીરનું સન્માન માત્ર એક હનુમાનજીને જ મળ્યું છે. હનુમાનજી મહાવીર છે અને મહાવીર છે એનું કારણ હનુમાન શબ્દનો અર્થ થાય છે જેણે પોતાના માનને હણી નાખ્યું છે, પોતાના અહંકારને ખતમ કરી નાખ્યો. જે અહંકારને જીતી જાય ને, જે પોતાના માનને જીતી જાય, એ જ મહાવીર છે, મહાન સુરવીર છે. એમ કહીને હનુમાનજી મહારાજ માટે મહાવીર શબ્દ વાપર્યો છે. અહંકારને હણવો બહુ કઠિન છે. અહંકારથી મુક્ત થવું હોય તો કેવલ રામ કૃપા જ બચાવી શકે. બાકી ગમે એટલા કાર્ય કરો તમે, ઘણી વખત સત્કાર્ય હોય, રામ કૃપા હોય તો વાંધો નથી આવતો. નતર ભાઈ સજ્જનતા હોય, સરળતા હોય, ભીતર ભજન ચાલુ હોય, રામ કૃપા હોય તો વાંધો નથી આવતો. નકર તો સત્કાર્ય કરનાર નો અહંકાર વધે છે.
અમે આમ કર્યું, અમે ફલાણું કર્યું. મારો અને તમારો આપણા બધાનો અહંકાર સત્કાર્ય દ્વારા જો વધે તો એને રામ કૃપા હોય તો જ દૂર થાય છે. સાધના ન હોય તો અહંકાર વધી જાય છે. અહંકાર સત્કાર્ય ઘટી જાય છે એવું ન માનતા. આ બધાને લાગુ નથી પડતું. જેના જીવનમાં ભક્તિ હોય, જે સંતનો દાસ હોય, જેના જીવનમાં ગુરુ પ્રત્યે નિષ્ઠા હોય તો અહંકાર સતાવતો નથી. નતર તો સત્કાર્ય પણ અહંકાર વધારે છે. ખૂબ દાન આપે એ સારી વાત છે, દાન આપવું, પણ દાનવીરે નિરહંકારી બની દાન આપવું જોઈએ. નિરહંકારી એવું બહુ કઠિન છે. દાન આપ્યા પછી નિરહંકારી રહેવાનો. અહંકાર તો કેવલ રામ કૃપાથી જ છૂટે છે. પલ ભલાને અહંકાર સતાવ્યા છે. હનુમાનજી તો સંપૂર્ણ નિરહંકારી છે. છતાંય હનુમાનજીનો દાખલો આપીને મહાત્માઓએ જગતને નિરહંકારી બતાવ્યું છે. નિરહંકારી હનુમાનજીને પણ એકવાર અહંકાર આવી ગયો તો બીજો માણસ કઈ ગણતરીમાં. પર્વત લઈને હનુમાનજી નીકળ્યા. લક્ષ્મણજીને જડીબુટીની જરૂર હતી ત્યારે હિમાલયમાંથી પર્વત લઈને નીકળ્યા અને સંતો નિવેદન કરે છે કે એક ક્ષણ માટે, એક જ ક્ષણ હનુમાનજીને અહંકાર આવ્યો, બીજી ક્ષણે તેને સુધારો કરી નાખ્યો. પણ એક ક્ષણ માટે હનુમાનજીને એમ થયું કે આજે હું ન હોત તો ઉર્મિલાનો ચૂંટલો તૂટી જાત, ઉર્મિલાને વિધવા બનવું પડત, ઉર્મિલાની માંગનો સિંદૂર પૂછાઈ જાત અને લક્ષ્મણજી બેઠા ન થાત. આજે હું ન હોત તો આ કામ કોણ કરત? એમ એક જ ક્ષણ ગરુ આવ્યો. ત્યાં નંદીગ્રામમાંથી ભરતજીનું બાણ છૂટ્યું, મણા વગરનું બાણ હનુમાનજીને વાગ્યું અને સીધા ધરતી પર પડ્યા. ગરુ આવ્યો ને પછાડ્યો. એની પાછળનો તાત્વિક ભાવ જરાક ધ્યાન દઈને સાંભળવા જેવો છે. હનુમાનજી નંદીગ્રામમાં પડ્યા, મૂર્છિત થઈ ગયા. હવે આ સમય ઘણા લોકો પ્રશ્ન કરે છે કે હનુમાનજી પડ્યા તો ડુંગરો પડે લોકો કેમ? લોકોને તો આવું જ ગોતવું છે અંદરથી. પર્વત પડેલો કે શું થયું હતું? અને પડ્યો તો હવે જે પડ્યો હશે તો આખા મકાનો તોડી નાખાય છે કે ભરતની કુટિયા પર પડ્યો, કુટિયા પર પડ્યો તો ભરતની કુટિયા તોડી નાખી છે કે શરીરના વેણમાં પડ્યો, શરીરના વેણ તો પડ્યો હોય તો શરીરનું વેણ બંધ કરી દીધું છે. ડુંગરાનું શું થયું? પર્વત પડ્યો તો નહોતો પડ્યો? આવી વાતો પૂછે. વાતો સાચી છે ભાઈ. ભરતજીએ બાણ માર્યું અને હનુમાનજી પડેલા. સંતો એમ કે છે પર્વત નહોતો પડ્યો, પર્વત ઉપરનો ઉપર એમનો રહ્યો હતો. હકીકત ઉપર રહી ગયેલો, હનુમાનજી પડેલા. કારણ પર્વત હનુમાનજી નહોતો ઉપાડ્યો, રામજી ઉપાડ્યો હતો. અને જેને રામ ઉપાડે ને એ કોઈ દિવસ પડે નહીં. જેને અહંકાર આવે એ જેઠા પડે. બાકી જેને રામ ઉપાડે એ કેમ પડે? એ તો હનુમાનજીને ભ્રાંતિ થઈ ગઈ થોડીક વાર માટે. બાકી ઉપરના તો રામ હતા. તો ગોવાળે અમને પણ માનતા કે ગોવર્ધન પર્વત અમે ઉપાડ્યો છે લાકડીના ટેકાથી. બધાને અભિમાન થઈ ગયું હતું કે અમે લાકડીને ટેકો ન આપ્યો તો ગોવર્ધન જીવે નહીં. કૃષ્ણ સમજી ગયા કે આ બધાને અહંકાર આવ્યો છે એટલે કીધું કે હવે હું થાકી ગયો છું, જરાક આંગળી લઈ લઉં. રામ ઉપાડે કેમ પડે?
હનુમાનજી પડ્યા. જેને અહંકાર આવે ને એ પડે છે. નીચે પડ્યા એટલે સુધારો થઈ ગયો. અને પછી કથા છે કે ભરતજીએ બીજું બાણ ચડાવ્યું અને કે છે આના ઉપર બેસી જા, હું તને રામ પાસે મોકલી દઉં. એનો અર્થ એમ થાય કે જીવને જ્યારે અહંકાર આવે ને ત્યારે સંતનું પહેલું બાણ એને પછાડે છે, અને જીવ અહંકારથી મુક્ત થાય ત્યારે બીજું જ બાણ, સંતનું બીજું બાણ પાછું એને રામ પાસે પહોંચાડી દે. જ્યારે મને ને તમને બધાને આપણને અહંકાર આવે છે ત્યારે સંતનું શબ્દરૂપી બાણ, દ્રષ્ટિરૂપી બાણ યા તો સ્પર્શરૂપી બાણ માનવીને પછાડે છે, સાવધાન કરે છે. અને જીવ જ્યારે મુક્ત થાય છે, અહંકારથી મુક્ત થાય છે, એટલે સંતનું બીજું બાણ કૃપા કરીને પાછું વળી જીવને રામ પાસે પહોંચાડી આપે છે. હનુમાન માનથી મુક્ત છે, માટે મહાવીર બીનવ હનુમાના રામ જાસુ જસ આપ બખાના. જેના યશનું રામે વર્ણન કર્યું છે. હનુમાનજીનો યશ રામે ખુદે વર્ણવ્યો છે. તે હનુમાનજીની વંદના શરૂ કરી ત્યારે 2 મિનિટ મંગળ મૂર્તિ મારુતિ નંદન સકલ મંગળ મૂલ નિકંદન મંગળ મૂર્તિ મારુતિ નંદન પવન તનય સંતન હિતકારે હૃદય વિરાજત અવધ બિહારે મંગલ મૂર્તિ મારુતિ નંદન માત પિતા ગુરુ ગણપતિ શારદ શિવા સમેત શંભુ સુખ નારદ શિવા સમેત શંભુ સુખ નારદ મંગલ મૂર્તિ મારુતિ નંદન ચરણ કમલ બંદૌ સદ કાહુ દેહુ રામ પદને હુનિ બાહુ દેહુ રામ પદને હુનિ બાહુ મંગલ મૂર્તિ મારુતિ નંદન માત પિતા ગુરુ ગણપતિ શારદ શિવા સમેત શંભુ સુખ નારદ મંગલ મૂર્તિ મારુતિ નંદન બંદો રામ લખન વૈદેહી ये तुलसी के परम स्नेही ये तुलसी के परम स्नेही मंगल मूर्ति मारुति नंदन अतुलित बलधामं हेम शैलाभुदेहं धनुजवन कुशानु ज्ञानिनामग्रगण्यं सकल गुण निधानं वानरामधीशं
રઘુપતિ પ્રિય ભક્તમ વાત જાતમ નમામિ. રઘુપતિ પ્રિય ભક્તમ વાત જાતમ નમામિ. રામે જીના ગુણ ગાયા છે. ગીતાવલીમાં પદ લખ્યું છે, રાવણને મારીને રામ ઘરે આવ્યા, રાજ્યાભિષેક થયો, રામરાજનું સ્થાપન થયું. રાજ કુટુંબની અંદર બધી માતાઓ, ભાઈઓ બધા બેઠા છે, પત્નીઓ બધા બેઠા છે. હનુમાનજી મહારાજ દૂર બેઠા છે. હનુમાનજી તો પછી કાયમ અયોધ્યામાં જ ગયા છે. આજ પણ હનુમાન ગઢી ઉપર ચોકી કરે છે. અયોધ્યાની હનુમાન ગઢી છે, ત્યાં હનુમાનજી મહારાજ આજ પણ ત્યાં જ રહ્યા છે. રામ સ્વધામ ગયા પછી અયોધ્યાનું શાસન એનું સંરક્ષણ હનુમાનજીને સોંપ્યું છે રામે. અને આજ એ હનુમાન ગઢી ઉપર મારુતિ કાયમ માટે રહ્યા છે. અયોધ્યાના રાજકુટુંબને હનુમાનજી તરફ ખૂબ ભાવ જાગ્યો છે. બહુ હનુમાનજી રામજીની નજીક રહેતા સેવા કરવા માટે, એટલે બધા માણસોને તકલીફ પડવા માંડી. લક્ષ્મણજીને સીતાજીને બહુ ગમે નહીં. એ આપણી પાસે એને જવાય નથી દેતા આપણને રામ પાસે, એટલો નજીક રહીએ છે. એક દિવસ એવું નક્કી કર્યું સીતાજીએ અને લક્ષ્મણે ભેગા થઈને બધાએ નક્કી કર્યું કે હનુમાનના ભાગમાં કોઈ સેવા ન રહેવા દે, બધી સેવા આપણે વેચી લઈએ. પછી ક્યાંથી રામની પાસે આવશે? બધા ભેગા થઈને કોઈ ચરણની સેવા, કોઈ સ્નાનની સેવા, કોઈ ભોજનની સેવા, કોઈએ બધી કંઈક સેવા વેચી લીધી. રામજીના 24 કલાકના કાર્યક્રમની બધી જ સેવા રાજકુટુંબે વેચી લીધી. હનુમાનજી માટે કે સેવા ન રહેવા દીધી. હનુમાનજીને ખબર નહીં કે આ લોકોએ ખાનગીને લીધે આવું ગોઠવી નાખ્યું છે. બીજે દિવસે ખબર પડી. હનુમાનજી સેવા કરવા ગયા એટલે લક્ષ્મણજી કે હનુમાનજી ચરણ સેવા તો મારે કરવાની છે. બીજી કંઈક સેવા કરવા જાય તો શત્રુઘ્ન એમ કે મારે કરવાની છે. ત્રીજું કંઈક કરવા જાય તો સીતાજી એમ કે મારે કરવાની છે. હજી તમે ઘણું કામ કર્યું છે, હવે તમે આરામ કરો. હનુમાનજીને ભાગે સેવાનું આપ્યું. 24 કલાક. બીજો દિવસ ગયો. હનુમાનજી સમજી ગયા કે રાજકુટુંબને મારી ઈર્ષા થાય છે અને મને સેવા આ નથી. બીજા દિવસની રાત પડી. હનુમાનજી એ જેના ભવનમાં અટારી ઉપર ચડીને એટલા બેઠા રોવે છે. કેવું દ્રશ્ય છે! જે દિવસે હનુમાનજી રેડાય છે, આંખમાંથી આંસુ પડવા લાગ્યા. અંજનીમાં યાદ આવે છે. હનુમાનજીને થયું કે રામજીની સેવા જો રાજકુટુંબને ન કરવા દે તો પછી મારે રાજકુટુંબમાં રહીને શું કામ છે? અયોધ્યામાં રહેવાની શું જરૂર છે? હું તો સેવક છું, રામનો છું. રામની ચરણ સેવા લોકો મને કરવા દેતા નથી, તો પછી મારે અયોધ્યામાં રોટલી બેઠા એમ કેમ ખાવી? આજ સુધીના ભારતના સંસ્કાર જુઓ, મફતમાં કેમ ખાવું? જુનાગઢમાં એક પરબ વાવડીની જગ્યા છે, સંત દેવીદાસની જગ્યા. ત્યાં એકવાર હું ગયો ત્યારે એક 70 વર્ષના સાધુ મેં જોયું કે સવારમાં 5 વાગ્યામાં જાગીને આશ્રમને વાળે, આખો વાળે. હવે કેટલાય માણસો અહીંયા ટહેલનારા છે જગ્યામાં, ઘણા સેવકો છે, આખો આશ્રમ વાળે. મેં મહાત્માને પૂછ્યું, બાપજી તમે કેમ આશ્રમ વાળો છો? આટલા બધા સેવકો છે, આટલા બધા માનતા લઈને અહીં લોકો સેવા કરવા આવ્યા છે અને તમે આશ્રમ વાળો છો? એટલે તરત હવે મને પુત્રો બતાવ્યો કે આ જો આ પુત્રો
અમને કંઈ સમજ ન પડી એટલે શું કહેવા માંગે છે. અમે કીધું કેમ? તો કે આ કૂતરાને ખોસ નીકળીશ. કૂતરું પોતાના શરીરને ખોસતું હતું, પીડાતું હતું. એને કીધું કે આ કૂતરાને ખોસ નીકળીશ. આ પરબનો કૂતરો છે, રોટલો પરબનો ખાય છે ને રાત્રે કોઈને ભસતો નથી. નહીતર કૂતરા રાતે ભસવું જોઈએ ને કોઈ આવે તો. પણ અહીં તો રોટલો ખાઈને, અહીંનો રોટલો ખાઈને ભસતો નથી, એટલા માટે એને ખોસ નીકળીશ. હું આટલા વર્ષથી અહીંનો રોટલો ખાઉં છું અને જો હું સેવા ન કરું તો મારા શરીરે કોઢ નીકળે. રોટી અહીં ખાઈને હું ભસતો નથી, એ કૂતરો ભસતો નથી, તો એના શરીરે ખોસ નીકળીશ. હનુમાનજી કહે છે જો મને સેવા ન મળે તો મારે રઘુવંશમાં રહેવું કેમ? હનુમાનજી રાત્રે રડે છે. અને જે દિવસે સંત રડે, જે દી ભક્ત રડે, તે દી રામ સુઈ નથી શકતા. રામજીની નિંદ્રા ઉડી ગઈ છે, નિંદ્રા નથી આવતી. પથારીમાં પડખા ફેરવે છે, સૂતા નથી. જાનકીજીએ રામજીને પૂછ્યું કેમ મહારાજ આજ ઊંઘ નથી આવતી? બોલે સીતાજી આપણા રાજકુટુંબમાં કોક જાગે છે એટલે મને ઊંઘ નથી આવતી. સીતાજી બોલે છે મહારાજ બધા સુઈ ગયા છે. રામ કે ના, કોક જાગે છે, તપાસ કરો. જાનકીએ કૌશલ્યમાને જગાડ્યા છે. માં આર્ય પુત્ર સુઈ નથી શકતા, જરાક તપાસ કરાવો ને, કોઈ જાગે છે? કૌશલ્યાએ બધાએ ભવનમાં તપાસ કરી, બધા સૂતા હતા. રામજીને કીધું બેટા કોઈ જાગતું નથી, બધા સુઈ ગયા છે. રામજીએ કીધું માં બધે જોઈ આવી? તો કે હા. બોલે બેટા એક મિનિટ ઉભો રહે, હું જરાક ઉપર જોઈ આવું. કૌશલ્ય અટારી ઉપર ગયા છે. હનુમાનજી બેઠા બેઠા એકલા રડે છે. કૌશલ્યાએ હનુમાનજીના આંસુ જોયા. બોલ્યા બેટા મારુતિ પવન પુત્ર શું છે બાપ, કેમ રડે છે? નહીં માં કઈ નહીં, સુઈ જાઓ. નહીં બેટા. આંખમાં આંસુ કેમ છે? કઈ નહીં. અરે માં જરાક બતાવતો ખરી. માં કે બતાવતો ખરો જરાક. માં જેનું કોઈ ન હોય ને એને તો રડવું જ આવે, એને રડવાનું જ હોય, બીજું બાકી શું હોય? આવું કેમ બોલે છે? માં ફરિયાદ કરવાની તો મને ટેવ નથી, પણ સાચું કહું છું, તમારું રાજકુટુંબ મારી ઈર્ષા કરે છે. માં હું રામજીની નજીક રહું છું ને, એ કોઈને ગમતું નથી. માં આજે 24 કલાક થયા મને રાજકુટુંબમાં રામજીના દર્શન કરવા નથી દીધા, એની નજીક જવા નથી દીધા. માં હું વિચાર કરું છું કે રામ દર્શન ન મળે તો મારે અવધમાં શું કામ રહેવું? કાલ સવાર પડશે એટલે હું તમારા બધાથી વિદાય લેવાનો છું. મારાથી કઈ ભૂલ થઈ ગઈ હોય તો માફ કરજો માં. ઓ એટલે તને સેવા ન આપી એમ? બોલે હા માં, બધાએ સેવા સ્વીકારી લીધી, વેચી લીધી છે, મને જ ભાગ નથી આવ્યો. પગ દબાવવા જાવ તો કે પગની સેવા અમારી છે, પાણી લઈને જાવ તો એમ કે પાણીની સેવા અમારી છે. બધા મને એમ કહે છે તમે આરામ કરો. ઠીક છે, ગમે તેમ હોય, હું પારકો ને માં. મારો જન્મ રઘુવંશમાં નથી થયો ને. ઓ કૌશલ્યાને ગમ્યું નહીં. એક કદમ નીચે આવ્યા છે, આખા રાજકુટુંબને જગાડ્યું છે. સીતાને, લક્ષ્મણને, બધાને જગાડ્યા, બોલાવ્યા. લક્ષ્મણજી સમજી ગયા કે હનુમાનને ફરિયાદ કેવી લાગે છે, હવે આપણું આવી ગયું. સીતાજી કામ કરે છે. માને ક્યાં વાત કરી રહ્યા? કૌશલ્યાએ કીધું જલ્દી બતાવો તમે બધા, હનુમાનજીને કઈ સેવા કેમ ન રાખી? હનુમાનજી માટે કેમ સેવા ન રાખી? કાલે જવાની વાત કરે છે, મારે એવું જતું રહેવું છે. સેવા કેમ ન આપી એને?
સીતાજીએ કીધું, માં અમારો એવો કોઈ ઈરાદો નહોતો કે હનુમાનજીને સેવા ન આપવી, પણ માં અમને એમ કે એને તો બધી ઘણી સેવા કરી છે એટલે અમને એમ કે આરામ કરે. હનુમાનજી કે મારે આરામ નથી કરવો, મુझे सेवा दो वरना मैं जाऊंगा. કૌશલ્ય કીધું એને સેવા આપો. જાનકીજી કહે પણ માં બધી સેવા તો વેચાઈ ગઈ છે, હવે કોઈ સેવા બાકી નથી રહી. હનુમાનજી યુક્તિ કરીને કીધું કે એક સેવા બાકી છે. શું? કે ચપટી વગાડવાની. રામજીને જયારે બગાસું આવે ત્યારે ચપટી વગાડવાની સેવા. સીતાજીને એમ કે આ બગાસું આવે ત્યારે 1 મિનિટ આવીને ચપટી વગાડીને વયો જાય, એમાં હું આપણને કઈ વાંધો નથી. હનુમાનજી કઈ આડો બહુ નહીં આવે. હનુમાનજીએ કીધું બસ કાફી છે, નાચવા લાગ્યા. હનુમાન ખુશખુશાલ. કૌશલ્યએ કીધું બસ અબ સો જાઓ. રામજી સુવા ગયા. હનુમાનજીની સાથે ને સાથે જાનકીજી કહે તમારે તો જયારે બગાસું આવે ત્યારે જ આવવાનું છે. મારું તો કે માં બગાસાનો શું ભરોસો ક્યારે આવે? એ તો 24 કલાક બાજુમાં જ રહેવું પડશે હવે તો, કારણ કે બગાસાનો કોઈ નક્કી સમય હોય છે, તારીખ હોય કે આ તારીખે આ સમયે બગાસો આવશે. એ તો ગમે ત્યારે આવે. હવે તો મારાથી દૂર રહેવાય જ નહીં. સીતાજીને સીત આ તો હું તો હાથે કરીને ફસાણી. આ છે હનુમાનજી, જેને રામ સિવાય દુનિયામાં બીજું કંઈ જોતું નથી. સેવા સિવાય રામ સેવા છે. ઈ હનુમાનજી. એટલા માટે રામ જાસુ જસ આપ બખાન. રામજીએ જેનો જસ ગાયો છે. ગીતાવલીમાં તુલસીએ પદ લખ્યું કે રાજકુટુંબમાં રાજકુટુંબ બેસાડીને રામજીની આંખમાંથી આંસુડા પડતા હતા. હનુમાનજીની ઓળખાણ ભરતને આપી અને કીધું, ભરત આજ તારો મોટો ભાઈ છે હનુમાન. માં કૌશલ્યની હાજરીમાં કહે છે રઘુવંશની 71 પેઢી ખલાસ થઈ જાય તો હનુમાનજીનું ઋણ નહીં ચૂકવાય. આખો રઘુવંશ કુરબાન થાય પણ આનું ઋણ આપણે નહીં ચૂકવી શકીએ. એટલે ગીતાવલીમાં વોડ આપ્યું છે કપિતે ઉરી નામ નાઈ ભરત ભયા. કપિતે ઉરી નામ નાઈ. આના ઋણમાંથી આપણે મુક્ત નહીં થઈ શકીએ. કારણ આજ્ઞા ભંગ કબહુ કહી કીની જો પઠવો તો જાય. આજ્ઞાનો ભંગ કોઈ દિવસ કે કર્યો નથી. લક્ષ્મણજીએ 2 વખત તો આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું હતું ને, ભલે મજબૂરીથી કર્યું પણ 2 વખત આજ્ઞાનું ઉલ્લંઘન કરવું પડે તેવા પ્રસંગો લક્ષ્મણના જીવનમાં આવ્યા હતા. સીતાજીને એકલા મૂકીને આવશો નહીં, ત્યારે સીતાનું જતન કરજો એમ કહીને પંચવટીમાં, અને છતાંય લક્ષ્મણજીને જવું પડ્યું હતું. અને રામજીએ ઠપકાનો સૂર કીધો હતો, જનક સુતા પરિહરી અકેલી આયહુ તાત બચન મમ પેલી. અને બીજું ઉત્તર રામચરિત્રનો પ્રસંગ છે. ભગવાન કાળ પુરુષની સાથે ચર્ચા કરે છે અને લક્ષ્મણજી ચોકીદાર તરીકે ઉભા રાખ્યા હતા અયોધ્યામાં. કોઈને અંદર આવવા દેશો નહીં એવો હુકમ કર્યો હતો. અને પેલા મહાત્મા આવ્યા અને એને જવા દેવા પડ્યા. એટલે લક્ષ્મણે એક ક્ષણ તો 2 વખત આજ્ઞાનું ઉલ્લંઘન મજબૂરીથી કરવું પડ્યું હતું. આજ્ઞા ભંગ કબહુ નહીં
जहाँ पटवा तहाँ जाई। तुलसीदास पवन सुत केरी, प्रभु निज मुख करत बड़ाई। प्रभु निज मुख करत बड़ाई। भरत भैया कपि से उड़ी न मुनाई। જેનું વર્ણન રામ કરે એ હનુમાનજીની વંદના કરતા લખે છે, પ્રણવ પવન કુમાર ખલબન પાવક જ્ઞાન ધનુ જાસુર દયાગાર બસહી રામ સરચાપુદર. હનુમાનજીને પ્રણામ કરે છે તુલસીદાસજી. પણ થોક ભેદ છે. ભરતજીને પગે લાગ્યા ત્યારે એમ કીધું કે વંદો પ્રથમ ભરત કે ચરણા. ચરણે પગે લાગ્યા. લક્ષ્મણજીને ચરણે પગે લાગ્યા છે. શત્રુઘ્નને પગે અડીને પગે લાગ્યા છે. હનુમાનજીને જયારે વંદના કરવાનું આવ્યું ત્યારે તુલસીદાસે દંડવત નથી કર્યા, ચરણને અડતા નથી, દૂર ઉતાર્યા છે. પ્રણવ પવન કુમાર, દંડવત નો કર્યા, પગે નો અડ્યા. શું કામ? હનુમાનજીએ કીધું મારો શું વાત, બધાને દંડવત કર્યા, મને કેમ પગે નથી હસતા, મને કેમ વંદન નથી કરતા? તુલસીદાસજી કહે છે, બાબાજી આપને દંડવત નહીં કરવું. કેમ? આપને દંડવત કરવું ને તો આપના ચરણ પર મસ્તક રાખવું તો મારી દૃષ્ટિ નીચી થઈ જાય, અને દૃષ્ટિ નીચી થઈ જાય તો તમારા હૃદયમાં બેઠેલા રામ મને દેખાય નહીં. મારે તો તમારા હૃદયમાં બેઠેલા રામ ના દર્શન કરવા છે. જાસુર દયાગાર બસહી રામ સરચાપુદર. હનુમાનજીના હૃદયમાં શસ્ત્રધારી રામ બેઠા છે. મારે તો આપના અને રામના દેહના દર્શન કરવા છે, માટે દૂરથી પ્રણામ કર્યા છે. જાસુ હૃદય આગાર બસહી રામ સરચાપુદર. જેનું હૃદય જ મંદિર છે, હનુમાનજીનું હૃદય મંદિર છે, જ્યાં રામજી હનુમાનજીએ હૃદયમાં રામજીને શસ્ત્ર ધારણ કરીને બેસાડ્યા છે. હનુમાનજી કે મહારાજ તમે શસ્ત્ર ધારણ કરીને જ બેસો, નહીં તો ભગવાન હનુમાનજીને કીધું કે તારા હૃદયમાં રહું ખરો, પણ તારા હૃદયને હું શયનખંડ બનાવું, તારા હૃદયમાં આરામ કરું? બોલે નહીં મહારાજ, આરામ કરવો હોય તો કરો, પણ ધનુષ બાણ તો હાથમાં જ રાખજો. કેમ? કે મહારાજ મને અહંકાર આવે ને તો તરત તમારે બાણ ચડાવવાનું. જ્યારે મારામાં કોઈ ખામી આવે, કોઈ દુર્ગુણ આવે ત્યારે પ્રભુ તરત તમારે બાણ ચડાવીને દુર્ગુણનો નાશ કરવાનો છે. એટલા માટે આપ મારા દુર્ગુણનો નાશ કરો, સતત તમારે સાવધાન રહેવાનું છે. હનુમાનના હૃદયમાં ધનુષ બાણ ધારણ કરીને રામજી વિરાજિત છે. એ હનુમાનજીને પ્રણામ કર્યા પછી કપિપતિ રીચ નિશાચર રાજા, કપિપતિ રીચ નિશાચર રાજા, અંગદાદિ જે ક્રીસ સમાજા, અંગદાદિ જે ક્રીસ સમાજા. રીચપતિ જાંબવંતી, સુગ્રીવ, અંગદ વગેરે વાનર સમાજ, રીછનો સમાજ, તુલસીજી કહે છે બધાને મારા નમસ્કાર છે, હું બધાને પ્રણામ કરું. ત્યાર પછી ભગવતી સીતાની વંદના આવી છે.
જનક સુતા જગ જનની જાનકી અતિશય પ્રિય કરુણા નિધાનકી તાકે જુગ પદ કમલ મનાવવું જાસુ કૃપા નિર્મલ મતિ પાવવું. જનક સુતા જગજનની જાનકીની વંદના કરીશ. રામજીના અતિશય પ્રિય એવા જાનકીજીના બંને ચરણારવિંદમાં ગોસ્વામીજીથી હું પ્રાર્થના કરું છું કે માં, તમારી કૃપા થાય તો મને નિર્મળ મન પ્રાપ્ત થાય, મને સદબુદ્ધિ મળે, નિર્મળ મતિ. બસ માગ્યું ત્યારે બધા આવું જ માગ્યું છે, મને સદબુદ્ધિ મળે. ભારતના ઋષિઓએ જ્યારે જ્યારે માગ્યું છે ને ત્યારે હંમેશા આવું જ માગ્યું છે. તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ, ઋષિઓએ માગ્યું છે. સંપત્તિ સમૃદ્ધિ નથી માગી. ભારતના ઋષિઓ માગે તો એમ કહે છે કે માં, પ્રભુ એવી કૃપા કરો કે મારું મન સારા સંકલ્પો કરે. અથવા સર્વે જનાઃ સુખિનઃ સંતુ, સર્વે જનાઃ સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયા. બધાય માણસો, બધાય જન, સર્વ જીવ સુખ પામે, નિરામય રહે. સર્વેષાં સ્વસ્તિર્ભવતુ, બધાયનો હિત, બધાય સુખી રહે એવું માંગે. બધાય માટે બુદ્ધિ, વિશુદ્ધ બુદ્ધિ ભારતના સંતોએ માગણી કરી છે. કોઈ દિવસ બીજી વસ્તુ માંગી નથી. મને નિર્મળ મતિ મળો. સીતાજીની વંદના પછી રામજીની વંદના આવી છે. રાજીવ નયન કરે ધનુષાયક, ભગત વિપત્તિ કંજન સુખદાયક. રાજીવ નયન, જેના નેત્રો કમળ જેવા છે, હાથમાં ધનુષ બાણ છે, ભક્તની વિપત્તિ તોડવા માટે સતત તત્પર રહે છે એવા સુખદાયક ભગવાન રામ. તુલસીજી રામના હાથમાં ધનુષ બાણ રખાયા છે, એમને રાખ્યા છે. હનુમાનજીના હૃદયમાં પણ ધનુષ બાણ સહિત રામ, અહીંયા પણ રાજીવ નયન ધરે ધનુષાયક, નેત્રો કમળ જેવા છે, હાથમાં ધનુષ બાણ રાખે છે. અને એ ધનુષ બાણ બીજાને ડરાવવા માટે નહીં, ભય પમાવવા માટે નહીં, માણસો ની હત્યા એટલા માટે રાખે, બીજાને ડરાવવા, એના ઉપર પ્રભાવ પાડવા માટે રાખે. રામજી હથિયાર બીજા ઉપર પ્રભાવ પાડવા માટે નથી રાખ્યા. રામજી હથિયાર એટલા માટે રાખ્યા છે કે મારા ભક્તો ઉપર દુઃખ પડે ત્યારે હું હથિયાર લેવા જાઉં તો વાર લાગે, મોડું ન થાય, એટલે હથિયારો લઈને સીધો હું દોડી શકું. એટલે સતત રામજી હથિયારો હાથમાં રાખ્યા છે. હથિયાર હાથમાં રાખી એનો વાંધો નહીં, પણ નિર્બળને મદદ કરવા માટે રાખવી જોઈએ. આજે તો શસ્ત્રનો ઉપયોગ બીજાને ડરાવવા માટે થાય છે. શસ્ત્રનો ઉપયોગ નિર્ભય બનાવવા માટે થવો જોઈએ, ડરાવવા માટે નહીં. અત્યારના સમયમાં બધું ઉલટું થઈ ગયું છે. રામ હથિયાર રાખે છે ડરાવવા માટે નહીં, નિર્ભય બનાવવા માટે. શક્તિ હોય તો માણસ હથિયાર રાખે, એની ના નહીં, પણ બીજાને ડરાવવા માટે ન રાખવા જોઈએ.
સમાજમાં એવી પ્રવૃત્તિઓ ચાલે છે, બીજાને ડરાવે, ઉપરથી પ્રભાવ પાડે. રામે હથિયારો ભક્તોની વિપત્તિને તોડવા માટે રાખ્યા છે. સીતારામની વંદના કર્યા પછી તુલસીદાસે એમ લાગ્યું કે બંનેની જુદી જુદી વંદના કરી એટલે કદાચ એના માટે કોઈ ભેદ ઉભો કરશે કે બંને જુદા છે. એ તો કેવા ખાતર જુદા છે, બાકી ગીરા અરથ જલ બીચી સમ કહિયત ભિન્ન ન ભિન્ન બંધો સીતાપદ જ નહીં પરમ પ્રિય ગીરા અરથ જલ અને બીચી સમાન જે કહેવામાં જુદા દેખાય છે, બાકી બધા અભિન્ન છે. બે રામ અને સીતા બે એક છે એમ કહીને બંનેના ચરણવિંદમાં તુલસીદાસજીએ પ્રણામ કર્યા છે. આમ રાજકુટુંબની વંદના કરી પછી થોડીક ચોપાઈમાં સગુણ અને નિર્ગુણનું વર્ણન કર્યું છે. પરમાત્માના બે સ્વરૂપ, એક છે નિરાકાર સ્વરૂપ અને એક છે સાકાર સ્વરૂપ. તુલસીદાસજી કહે છે બે માંથી જેને જે માનવું હોય ને ભલે માને, નિરાકારને માને તોય ભલે અને સાકારને માને ને તોય ભલે. એક વાત કરી છે કે તકરાર ન કરવી બસ, બાકી ગમે ને માનવાની છૂટ છે. સગુણને માનો તોય ભલે, નિર્ગુણને માનો તોય ભલે, તકરાર ન કરો. આજે કરુણા એવી થઈ ગઈ છે કે એકને માનનારો હોય ને બીજાનું તોડે છે, બીજાને માનનારો હોય પેલાનું તોડે, તકરાર કરે, હરીફાઈ ચાલે છે. હરીફાઈ વધારે સારો શબ્દ છે. હરીફાઈ થાય છે તોડા તોડીને મારામારીની, ધર્મની બાબતમાં. બધા દુકાન લગાવીને બેઠા છે, કોનો માલ વધારે વેચાય એટલા માટે. ધર્મની દુકાન થઈ ગઈ છે ભાઈ, બજારમાં આખી બજાર ભરાઈ ગઈ છે. કોઈ ફલાણા સંપ્રદાયની વાતો કરે, કોઈ ફલાણા સંપ્રદાયની, કોઈ ફલાણા પંથની વાતો કરે. બધી દુકાનો લઈને બધા બેઠા છે, ભૂંગળા લગાવીને જાહેરાત કરે અમારો માલ વધારે સારો છે, અમારો માલ વધારે વેચાય છે. તકરારો શરૂ થઈ ગઈ અને જ્યારે આવું થવું ન જોઈએ, આપણને નવા લાગે. પછી એકવાર કેમેરામાં એક પ્રવચન હતું, ત્યાં ગીતાજી વંચાતી. 3 વર્ષથી દર રવિવારે બધા ભેગા થઈને ગીતાજી વાંચે. તમે એકવાર પૂર્ણાવતી હતી ત્યારે ત્યાં ગયા પછી ખબર પડી કે અમે ગીતામાં માની છીએ. બધા લોકો એમ કીધું અમે ગીતાજીમાં માની છીએ પણ કૃષ્ણ નથી માનતા. આ કરુણા કોને કહેવા જાવી? અમે મૂર્તિ પૂજક નથી, અમે તો અમુક સમાજમાં જ માની છીએ. આવું છે. કબીર કુવા એક હે વનિહારી અનેક, बर्तन सब न्यारे भये लेकिन पानी सब में एक. બધા પંથ નોખા નોખા છે પણ અંદર પાણી તો એક જ છે, પ્રભુ તો એક જ છે. ત્રયી સાંખ્ય યોગ પશુ પતિ મતમ વૈષ્ણવમતિ. બધી નદીઓ દરિયે જાય છે, બધી સાધના ઈશ્વર તરફ. નિર્ગુણને માનનારા હોય સગુણને તોડે છે, સગુણને માનનારા નિર્ગુણને તોડે છે. બાબાજી કહે છે મને પૂછતા હોય તો
મોરે મત ગઢના મધુતે, મોરે મત ગઢના મધુતે. મારા મત પ્રમાણે બંને કરતા એનું નામ શ્રેષ્ઠ છે. નિરાકાર હોય તોય ભલે, સાકાર હોય તોય ભલે, એના કરતા એનું નામ જપ કરો. આપણી પાસે રૂપ હોય તો વ્યક્તિ ન મળે, તો નામ હોય તો જ વ્યક્તિ મળે છે. આપણે તો અજાણ્યા ગામમાં જઈને કોઈ એક વ્યક્તિનું રૂપ આપી કે આવો કોટ પહેરે છે, આવો પેન્ટ પહેરે છે, આવા વાર છે, આટલી ઊંચાઈ છે, આવો વર્ણ છે, આમ બોલે છે, આમ ચાલે છે, એનું બધું વર્ણન કરી નખથી શીખા સુધીનું, પણ નામ ન આપી તો એ માણસને આપણે ગોતી શકી. એને બદલે, રૂપને બદલે ખાલી નામ આપી અને સરનામું આપી તો એ માણસને આપણે તરત મેળવી શકીએ. નિર્ગુણ અને સગુણ એ તો રૂપના વર્ણન કરવા કરતા એનું નામ પકડો તો જલ્દી પ્રભુને પામી શકશો. કલિયુગમાં નામનું મહત્વ છે. કલિયુગમાં તમે દાન કરો, ધ્યાન કરો, યજ્ઞ કરો, બધું ગૌણ છે, પ્રધાન નામ છે. ખેતી હોય ને એમાં જે ઋતુમાં જે પાક લેવાતો હોય એ ઋતુમાં એ પાક લે તો વધારે ફાયદો થાય, એવો નિયમ છે. પછી તમે બીજા ખાતર નાખીને બીજી ઋતુમાં બીજું ઉગાડો તો ના ન પડાય, પણ જે ઋતુનો પાક હોય ને એમાં વધારે સફળતા મળે. સતયુગની ઋતુ એવી હતી કે એમાં ધ્યાનનો પાક થતો. ધ્યાન તમને તરત લાગી જાય સતયુગમાં, ત્યારે ધ્યાનનો પાક હતો. ત્રેતા યુગમાં એવી ઋતુ હતી કે યજ્ઞનો પાક થતો. દ્વાપરમાં એવી ઋતુ હતી પૂજા પાઠ એનો પાક થતો. પણ હવે કળિયુગમાં નહીં કલી કર મન ભક્તિ વિવેકુ, નહીં કલી કર મન ભક્તિ વિવેકુ, રામ નામય અવલંબનયેકુ, રામ નામય અવલંબનયેકુ. એક રામ નામનું જ અવલંબન છે આપણા માટે. રામ નામ જપો. રામ નામ એટલે એવો કોઈ આગ્રહ નથી કે રામ નામ જ લ્યો. તમે જેને માનતા હોય કોઈ આગ્રહ નહીં કે પ્રભુના નામનો જ, આ જ પ્રભુના નામનો જપ કરવો. એ કરવા જેવું છે. ધ્યાન કરો એનો વાંધો નહીં, તો મને તો એમ લાગે છે તમે સ્વીકારશો કે કલિયુગમાં ધ્યાન કરવા કરતા ધ્યાન રાખવાની બહુ જરૂર છે. ધ્યાન કરીએ અને જો ધ્યાન નહીં રહે તો બહુ તકલીફ થાય છે. ધ્યાન કરવા કરતા ધ્યાન રાખવાની બહુ જરૂર છે. આપણે પ્રભુનું નામ, પ્રભુના નામમાં જે શક્તિ છે ને, જ્યારે જ્યારે સમય મળે પ્રભુના નામનો જપ કરો. હાલતા ચાલતા, ઉઠતા બેસતા, ગમે તે કામ કરતા, રસોઈ કરતા, ઘર સાફ કરતા કરતા, બસ તમારા જે ઈષ્ટદેવ હોય, રામ હોય, કૃષ્ણ હોય, એનું જપ કરવાનો સાચા દિલથી, હૃદયથી. થોડા દિવસ તકલીફ પડશે, પછી તો તમારે એવી લગ્ન લાગી જશે ને. રામ 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 રામ. ખાલી રામ રામ બોલો.
કેટલાક માણસો એવા પ્રશ્ન કરે કે રામ નામ લેવાથી શું ફાયદો થાય? એકનું એક નામ રિપીટ કરવાથી, તાલીઓ પાડવાથી, ધૂન ગાવાથી, એવી દલીલો કરે. સ્વામી રામકૃષ્ણ પરમહંસ એનો એક વેદાંતિ શિષ્ય હતો, એને પ્રશ્ન પૂછ્યો. સ્વામી રામકૃષ્ણ પરમહંસ સત્સંગ કરતા હોય ત્યારે કીર્તન કરાવે. એના શિષ્યએ પૂછ્યું, બાપજી કીર્તન કરાવો છો ત્યારે એમ થાય કે તાલીઓ પાડવીને રામધૂન બોલવી એ બધું સામાન્ય માણસોનું કામ છે. હવે આપણે તો ઊંચી ભૂમિકાએ પહોંચી ગયા છીએ. વેદાંત જાણી લીધા, વાંચી લીધા. આ બધું તાલી પાડીને આપણે કઈ ગા કરવું એ આપણા માટે કઈ ન હોય. વેદાંતિ મોટો ઓફિસર હતો બંગાળનો. તમે બધાને નામ રામ રેવડાવો છો, એની શું અસર થાય? પરમહંસજી કે ભાઈ એવો કોઈ સમય આવશે ને ત્યારે હું તને બતાવીશ. હવે થાતું એવું, એને બાપજી તરફ લાગણી એટલે રોજ સત્સંગમાં આવે, પણ એ વેદાંતિમાંથી અહમ નહોતો ગયો, અહમ રહી ગયો હતો. એટલે રોજ મોડું આવે કે હું તો સત્સંગ શરૂ થાય 1.5-2 કલાક ચાલે, બરાબર જામે ને ત્યારે આવે. અને આવે ત્યારે રસ્તો અહીંયાથી ન આવે, અહીંયાથી આગળ વધીને આવે અને બેસી જાય તોય વાંધો નહીં, પણ બધાની વચ્ચેથી આવે. કોઈક નામ અડે ને કોઈક નામ માથે હાથ ફેરવતો જાય, માથે આગા પાછા માથા કરતો જાય, વચ્ચેથી સાવ બાપજીની પાસે આવીને સામે આવીને બે. એટલે બધા સત્સંગી એનાથી કંટાળી ગયેલા, ત્રાસી ગયેલા. હવે આ તો બાપજીનો સાવ નજીકનો માણસ, એને કહેવાય નહીં. એને આ સત્સંગ યારે કાંઈ લેવા દેવા નથી. એક તો મોડો આવે છે, પાછો રસ્તેથી નથી આવતો. બાપજીના પગ પાસે રસ્તો જતો, ત્યાંથી જતો હોય તો વાંધો નથી, પણ બીજાને ડિસ્ટર્બ કરાવીને જાય તો સારું. બધાને આમ તેમ કહ્યું તો આખી સભાનું ધ્યાન ખેંચે કે હું આવ્યો છું. બધા ત્રાસે ગયેલા, કોઈ બોલી શકે નહીં. એક દિવસે એવું બન્યું, બરાબર સત્સંગ જામ્યો હતો અને એમાં પેલો આદત પ્રમાણે બધાને હેરાન કરતો દાખલ થયો. પરમહંસજીનું ધ્યાન ગયું, પેલો બધાને ડિસ્ટર્બ કરતો આવે છે. જોયું, એક કદમ ગર્જના કરી છે. બાપજી ગુસ્સે થઈને બોલ્યા, એ ચાલે વहीं બેઠ જા. પરમહંસજીના મુખમાંથી ગાળ નીકળી. આટલા બધા માણસો, માં મોટો ઓફિસર, અને બાપજીએ ગાળ દીધી એટલે બેસી તો ગયો. થોડીક વાર માટે રમથી કે ધરતી ફાટે ને તો હમાઈ જાવ. પણ આજ લોકોને બહુ આનંદ થયો. વાહ, આજ લાગનો હતો. સત્સંગમાં બહુ મજા આવી. સત્સંગ કરતા આમાં બહુ મજા આવી. બાપજીએ બરાબર કર્યું. બધા બહુ રાજી થયા. આ જ કરવાની જરૂર હતી. કેટલા દિવસથી બધાને હેરાન કરે છે લોકોને. આ સત્સંગ કરતા આમાં બહુ મજા આવી. સત્સંગ પૂરો થયો, બધા છૂટા પડ્યા. પેલો તો બાપજીને મળ્યા વિના વયો ગયો, જતો રહ્યો. 15 દિવસ સુધી મંદિરમાં દર્શન જ ન આવ્યું. 15 દિવસ સુધી દેખાણો નહીં. ખાલી ચાલે વહી બેઠા એવું કીધું. એમાં પરમહંસ કરે ને બહુ એટલી બધી લાગણી ને એના વગર રહી ન શકે. 16મે દિવસે આવ્યો પાછો, પણ સવારમાં આવ્યો, પ્રવચનમાં ન આવ્યો. સાંજે રોજ આવે એમ ન આવ્યો, સવારમાં આવ્યો. બાપજી એટલે બેઠા તને આવીને બેઠો. પરમહંસ તો ભૂલી ગયેલા. હવે તો પરમહંસ હતા ને, એની સ્થિતિ જેવી હતી. કીધું કે કેમ હમણાં તમે 15 દિવસથી આવતા નહોતા, ક્યાંય બહારગામ ગયા? એને કીધું કે તમે હવે શું પાછી ખબર પૂછો છો? કેમ? તે દિવસે તો તમે મને જાહેરમાં ગાળ દીધી હતી બધા માણસોની વચ્ચે. ઓ, પરમહંસે કીધું મારા મુખમાંથી ગાળ બોલાઈ ગઈ છે, અને એ બોલ્યા, હું બોલ્યો
ગાડે મારી, એમાં તમને શું તકલીફ થઈ? પેલો કહે પણ બીજી તો મને ને. તો કે એ શબ્દો તો મારા હતા ને, એમાં તને શું તકલીફ થઈ? પેલો કે આટલા બધા માણસોની વચ્ચે મને ગાળ દીધી એટલે મને બધી મારું અપમાન કરી નાખ્યું. તમે માનસિક અસર એટલી બધી થઈ ગઈ કે હું 15 દિવસ સુધી આશ્રમમાં ન આવી શક્યો. પરમહંસ કહે છે ભાઈ, એક અપશબ્દની જો આટલી અસર થતી હોય તો રામ નામની અસર કેટલી થાય? એક ગાળ દીધી ત્યાં તારા માણસ ઉપર આટલી બધી અસર થઈ તો પ્રભુના નામની કેટલી અસર થતી? એમ કહેવાય છે કે ત્યારથી પેલો વેદાંતિ તાલી પાડવા માંડ્યો. ત્યારથી સુખાવસાને ઈદમેવ સારમ, દુઃખાવસાને ઈદમેવ ગેયમ, દેહાવસાને ઈદમેવ જાપ્યમ, ગોવિંદ દામોદર માધવેતિ, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ, જીવેતિ બસ્વામ્યુક્તમેત દેવ, ગોવિંદ દામોદર માધવેતિ, करारविन्देन पदारविन्दं, मुखारविन्दे निवेशयन्तं, वतस्य पत्रस्य पुटे शयानं, बालं मुकुन्दं मनसा स्मरामि, गोपाल बालम भुवनैकपालम, संसार माया मतिमोह जालम, यशो विशालम शिशुपाल कालम, बालम मुकुंदम मनसा स्मरामि. कलियुगમાં એક આધાર હરિનામ જ્યારે જ્યારે સમય મળે એક પ્રધાન સુર છે કેવલ રામ નામ. ગીતાજીને કીધું છે યજ્ઞ નામ જપ યજ્ઞોસ્મિ સ્થાવર નામ હિમાલય. જપ યજ્ઞ કરો, દાન કરો, ધ્યાન કરો, એની જરાય ના નથી. પણ જે ગતિ કલિયુગમાં જે ગતિ ધ્યાનથી તપથી યજ્ઞથી મળે છે તે ગતિ નામ તે પાવહી લોક. રામ નામ સગુણ અને નિર્ગુણ કરતા તુલસીદાસજી કહે છે શ્રેષ્ઠ છે રામ નામ. કલિયુગમાં સર્વશ્રેષ્ઠ સાધન પ્રભુના નામનું સ્મરણ કરવાનું છે. બીજા સાધનો કરવાની ના નથી પાડી, પણ બીજા બધાને ગૌણ કીધા છે. માનસકાળ તો ત્યાં સુધી કહે છે કે રામ કરતા રામ નામ શ્રેષ્ઠ છે. રામ એક તાપસતિ અતારે, રામ એક તાપસતિ અતારે, નામ કોટી ખલ કુમતિ સુધારે, નામ કોટી ખલ કુમતિ સુધારે, ગંજૌ રામ આપભવ ચાપુ, ભવ ભય ભંજન નામ પ્રતાપુ, ભવ ભય ભંજન નામ પ્રતાપુ. રામજીએ તો એક અહલ્યાનો ઉદ્ધાર કર્યો, પણ એના નામે કેટલા સાધકોની બુદ્ધિ કુબુદ્ધિ હતી. કુબુદ્ધિ રૂપી અહલ્યાને ચેતનવંતી કરી. આપણી બુદ્ધિ છે કુબુદ્ધિ છે. કુબુદ્ધિ અહલ્યાને જ થઈ ને ઉત્પન્ન કામ વિકારમાં. એટલે કરદમ ઋષિએ કીધું
તારી બુદ્ધિ જળ છે, તું જળ જેવી થઈ જાય, જળ થઈ ગઈ હતી. એટલે કુબુદ્ધિ રૂપી અહલ્યાને ચેતનવંતી આપી બધાની કરે એ રામ નામ છે. રામે શિવનું ધનુષ તોડ્યું તો રામના નામે કેટલા મહાત્મા સાધકોના અહંકાર રૂપી ધનુષ તોડાય છે. આપણે બધાના અહંકાર રૂપી ધનુષ છે. રામજીએ સમુદ્ર ઉપર સેતુ બાંધ્યો અને લંકામાં પ્રવેશ કર્યો. એના નામે કેટલાય ભક્તોના ભવસાગર ઉપર ભગવાને સેતુ બાંધી આપ્યો છે. ભવસાગર કરવા માટે રામ નામ છે. રામે કુળ સહિત રાવણનો વિનાશ કર્યો. એના નામે કેટલાય ભક્તોના હૃદયમાં રહેલી દુર્વાસનાઓ વિકારોનો વિનાશ કર્યો છે. કહેવાનો સુર રામ કરતા પણ રામ નામ શ્રેષ્ઠ છે. કલિયુગ એ હિરણ્યકશિપુ છે. રામ નામ એ નરસંગ અવતાર છે. હિરણ્યકશિપુને નરસિંહજીએ જેમ મારી નાખ્યો એમ કલિયુગના ખોટા વિચારોથી ઈશ્વરનું નામ આપણને બચાવી શકે છે. પણ શરત જપ કરનારો પ્રહલાદ જેવો હોવો જોઈએ. રામ નામ નર કેસરી કનક કશિપુ કલિકાલ જાપક જન પ્રહલાદજીની પાલ હિદલી સુરતાલ. રામ નામ રૂપી મણી તુલસીજી કહે છે પોતાને જીભ ઉપર રાખો તો અંતરમાં અને બહાર બધે બે જગ્યાએ પ્રકાશ પ્રકાશ થઈ જશે. કલિયુગમાં બીજું કઈ નહીં થાય તો ચાલશે, પણ પ્રભુના નામનો જપ કર્યા કરો. કામ કરતા કરતા, વ્યવહાર કરતા કરતા રામ નામમાં ખૂબ અદ્ભુત શક્તિ છે. રામ રરુજા વાળાને સમરે અંતર હોય અજવાળા સમરીલો. રામ રણુજા વાળા નામ સમરતા પાપો નાશે, નામ સમરતા પાપો નાશે, નાશે જમણા કાળ સમરી રામ પાપ નાશે, અંતરમાં અજવાળા થાય, નાશે જમણા કાળા. જમને કાળ રૂપી જમ છે, અંદર ને બહાર અંજવાળું થઈ જાય છે. રામ નામનો મહિમા ગાયો છે. પછી રામચરિત માનસનો જયારે આરંભ કરે છે ત્યારે ગોસ્વામીજીએ સુંદર શબ્દો લખ્યા છે. સાદર નાઈ અબ માથા, સાદર નાઈ અબ માથા, બરન ઉબિસદ રામ ગુણ ગાથા, બરન ઉબિસદ રામ ગુણ ગાથા, સૌવત સોર કતીસા, કરવું કથા પદ ધરી સીસા, નવમી ભૌમ મધુમાસ માસા, અવધપુરી ચરિત પ્રકાશા, જે દિન રામ જન્મ શ્રુતિ ગાવહી, તીરથ સકલ તહા ચલિયાવહી, તીરથ સકલ તહા ચલિયાવહી,
શરીરના કિનારે એક ઝૂંપડીમાં બેસીને આસુરામાં કલમ ડુબાડીને તુલસીદાસજીએ રામકથાનો આરંભ કર્યો છે. સાદર શિવહી નાહી અબ માથા. શંકરજીના ચરણારવિંદમાં માથું મૂકીને કથા શરૂઆત કરી છે. માથું મૂકવું એટલે સંપૂર્ણ શરણાગતિ સ્વીકારવી. હવે તો વિદેશોમાં ખ્યાલ આવતો જાય છે. નહીતર આપણે કોકના પગમાં મસ્તક નમાવી એટલે વિદેશીઓ હેરાન થાય કે આ કઈ રીત મળવાની છે. હાથ મિલાવો બરાબર છે, માથું મૂકવું, કારણ કે માથું મૂકવું એ તો હિન્દુસ્તાનની પ્રક્રિયા છે. મસ્તક મૂકવું એટલે અહંકારને મૂકી દેવો. મસ્તક મૂકવું એટલે સારા જીવનનો ભાર કોઈ ગુરુના ચરણમાં સમર્પિત કરી દેવો. अपने अहंकार को छोड़ देना, એનું અર્થ એવો થાય છે. અહંકાર તે બુદ્ધિ અજ. માનસમાં લખ્યું છે, શિવના ચરણમાં અહંકારને ધરીને વિસર્જન કરી દેવું. સાદર શિવહી નાહી અબ માથા. ભારતમાં આપણે ક્યાંય યાત્રા કરવા જતા હોય એટલે રસ્તામાં નદી આવે ત્યારે લોકો એમાં પૈસા નાખે. એ કાંઈ પાગલ પણ નથી. નદીમાં લોકો 5 પૈસા 10 પૈસા પાણીમાં નાખે. શું કામ? એટલા માટે કે નદીને જોઈને ભારતની સંસ્કૃતિને પોતાના ખિસ્સામાંથી પૈસા કાઢીને નાખવા માંડે ને કહે કે નદી મૈયા, તારી પાસે જે સમૃદ્ધિ છે તેની આગળ અમારી સમૃદ્ધિ તુચ્છ છે. इसलिए मैं अपनी संपत्ति समर्पित कर रहा हूँ. तेरे पास जो समृद्धि है, गंगा की समृद्धि देखो, भारत में सदियों से बह रही है. એની આગળ મારી તમારી શું સંપત્તિ? કારણ એના તરફ આપણે ખેંચાય છીએ. નદી આપણને શું નથી આપતી? ગંગા કિનારે પંડિત જાય તો શું અને મૂર્ખ જાય તો શું? એ પોતાની મસ્તીમાં દોરી જાય છે. ન તો પંડિત કા સ્વીકાર, ન તો મૂર્ખ કા अस्वीकार, बस अपनी मस्ती में. न तो पुण्यवान का स्वागत, न पापी का तिरस्कार. सदियों से बह रही है. સાદર શિવહી નાહી અબ માથા બરનવ વિશદ રામ ગુણ ગાથા. શિવજીના ચરણોમાં માથું નમાયું અને હું ન જાય ને ત્યાં સુધી હરિનું વર્ણન ન થઈ શકે. કેમ થાય? જ્યારે હું છૂટે ને પછી હરિનું વર્ણન શરૂ થાય છે. અહમ જાય. જહાં સર નવાયા વહાં ચરણ પાયા. જ્યાં માથું ઝૂકી જાય ને એટલે પ્રાપ્તિની તૈયારી સંપૂર્ણ થાય છે. માથું ઝૂકવું જોઈએ. અહમ છૂટે. કેરળમાં, આપણા ભારતમાં, ત્યાં મિશનરી પાદરી વધારે પડતા ધર્માંતર કરાવે. ક્રિશ્ચિયન ધર્મ અંગીકાર કરાવે. આપણી ગરીબ પ્રજા છે. શાસકો તો ખાલી વાતો જ કરે છે. હજી ઝૂંપડાઓ હિન્દુસ્તાનમાંથી ઓછા નથી થયા. હું હિન્દુસ્તાનની વાત કરું છું. ત્યાં બેન દીકરીઓને સેવા માટે કપડાં નથી મળતા. આપણે વિકાસની વાતો કરીશું. ખાવાની વાત તો જુદી, રહેવાની વાત તો જુદી. તો કઈ દુનિયામાં, કઈ યુગમાં જઈ રહ્યા છે? એક પાદરી સાથે મારે ચર્ચા ચાલતી હતી. જ્યારે એને મને પૂછ્યું કે અમે જીસસ ક્રાઇસ્ટને માનનારા અમારા ગળામાં ક્રોસ લટકાવી છે, એ શું છે? મેં કીધું, જ્યાં સુધી મારો ખ્યાલ છે ત્યાં સુધી જીસસને તમે જડી દીધા વરસ સ્તંભ ઉપર, એની કુરબાનીનું પ્રતિક તમે હંમેશા હૃદય ઉપર રાખો છો. કે અમે અમારા ભગવાન આવી રીતે જડી દીધા. જે ક્રોસ ઉપર લટકાવ્યા એનું સ્મરણ રહે એટલા માટે તમે રાખો છો. એને કીધું, એ વાત બરાબર છે. પછી એને મને બહુ સરસ અર્થ બતાવ્યો.
એણે કીધું કે ક્રોસનો અર્થ બીજો છે. ઉભો લીટો છે એ અંગ્રેજી આઈ છે. આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ. આડા લીટાને ઉભા લીટાએ કાપી નાખ્યો છે. ઉભા લીટાને કાપી નાખ્યો છે. ઉભો લીટો એ કેપિટલ આઈ છે અને જેણે પોતાના મજબૂત બનેલા આઈ અહમ હુંને છેદ્યો એ જીસસ બનીને. જીસસ છે એ પોતાના અહમને છેદી નાખ્યો છે. એ ક્રાઇસ્ટ બને પોતાને અહમને છેદે તે. એટલે સાદર વહી નાહી અબમાથા, સાદર વહી નાહી અબમાથા. આપણો અહમ છોડી અને પ્રભુના શરણે જવું, પ્રભુ જેમ રાખે એમ રહેવું, પ્રભુની શરણાગતિ એ જ ઉત્તમ માર્ગ છે. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય, હનુમાનજી મહારાજ કી જય, શ્રી નીલકંઠ મહાદેવ કી જય. ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ. वचन वचन की मेंढ है, वचन भयो प्रकाश, वचन के 14 ब्रह्मांड रचा, एवा वचन कोक विरला निपास. वचन विवेकी जे नर नारी पानबाई, ब्रह्मादिक लागे तेने पायो. जपारत वचननी शान जे जाईने, करવું પડે નહીં બીજું કાય. વચન વિવેકી જે નર નારી પાનબાઈ, બ્રહ્માદિક લાગે તેને પાયો. વચનમાં સમજે તેને મહાસુખ ઉપજેને. ગતરે ગંગાજી કેવાયો. एकांते रे देशी अलख आराधे तो, एकांते रे देशी ने अलख आराधे तो, प्रभुजी प्रसन्न तेने वचन विवेकी जे नर नारी पानबाई, ब्रह्मादिक लागे तेने पायो. वचन माथापन वचने ઉત્થાપન પાનબાઈ, વચને મંડાય પ્રભુનો પાટ. વચન ના પુરાય તો નહીં રે
ભક્તિ કેરુયંગ વચન વસ્તુમાં છે પરિપૂર્ણ પાનબાઈ વચન છે ભક્તિ કેરુયંગ ગંગા સતી એમ જ બોલિયાને એ તમે રેજો વચન વાળાની સંગ વચન વિવેકીને જે નર નારી પાનબાઈ બ્રહ્માદિક લાગે તેને પાય સદગુરુ